વિદ્યાર્થી મિત્રો, આપણે એસવાય બીકોમમાં કોર્પોરેટ એકાઉન્ટમાં બેંકના હિસાબોમાં વટાવેલી હુંડીના દાખલા જોઈ રહ્યા છે. તો એક પ્રશ્ન સમજી લઈએ, પછી હું તમને બોર્ડ ઉપર ગણતરી કરી બતાવું છું. ધી રામ બેંક લિમિટેડના તારીખ 31/3/7ના રોજના કાચા શ્રેયામાંથી નીચેની બાકીઓ લેવામાં આવી છે. નંબર 1, ખરીદેલી અને વટાવેલી હુંડીઓ 30 લાખ રૂપિયા, એટલે કે આખા વર્ષ દરમિયાન આપણે 30 લાખ રૂપિયાની હુંડી બેંકે વટાવી છે. વટાવેલી હુંડી પરનું વળતર તારીખ આપી છે 1/4/2006. હવે જુઓ તો પાકા સરવાળાની જે તારીખ છે વર્ષ પૂરું થયાની 31/3/7, આ વર્ષના પહેલે દિવસ છે, બરાબર. 1/4/2006 એટલે શરૂઆતની બાકી, એટલે ગયા વર્ષની બાકી કહેવાય 50,000 રૂપિયા, બરાબર. મળેલ વ્યાજ અને વટાવ 5 લાખ રૂપિયા. આખા વર્ષ દરમિયાન કેટલો વ્યાજ અને વટાવ મળ્યો? 5 લાખ રૂપિયા. ચાલુ વર્ષનો વ્યાજ અને વટાવ કહેવાય, બરાબર. આ ગયા વર્ષનું વટાવેલી હુંડી પરનું વળતર કહેવાય. વટાવેલી હુંડીઓનું પૃથક્કરણ નીચેની માહિતી દર્શાવે છે. જો અહીંયા 3 હુંડીની માહિતી આપી છે. 3 હુંડી માટે હુંડી કઈ તારીખે લખી એની માહિતી આપી છે, બરાબર. હુંડીની મુદ્દત એટલે કે કેટલા સમય પછી હુંડી પાકશે તો એ મુદ્દત આપી છે. હુંડીની રકમ આપી છે, વટાવનો દર આપ્યો છે. હવે હુંડીની પાકિયા તારીખ શોધવી પડશે, આપી નથી. તો જુઓ કઈ રીતે શોધાશે. હુંડીની લખિયા તારીખ આપી છે. પહેલી હુંડી 22/1/2007ના રોજ લખી છે. તો શું કરવાનું, એની અંદર 3 માસની મુદ્દત છે એટલે 3 મહિના ઉમેરી દઈશું, બરાબર. એટલે 22 જાન્યુઆરીએ હુંડી લખી છે, 22 ફેબ્રુઆરી, 22 માર્ચ અને 22 એપ્રિલ, બરાબર. 22 એપ્રિલે 3 માસ પૂરા થાય. બીજું, હુંડીમાં બીજો એક નિયમ છે કે 3 દિવસ છૂટના આપવામાં આવે, એટલે 22 એપ્રિલની ઉપર બીજા 3 દિવસ, એટલે 23, 24 અને 25 એપ્રિલ આ હુંડીની પાકિયા તારીખ કહેવાશે, બરાબર. તો આ રીતે બધી હુંડીઓમાં આપણે ગણતરી કરવી પડશે. ચાલુ વર્ષે કેટલો વટાવ અગાઉથી મળ્યો એ ગણવો પડશે. ત્યારબાદ આપણે શું કરવાનું છે, બેંકના ચોપડે આમનોંધ લખવાની છે, બરાબર. જે આપણે અગાઉ પણ જોઈ ગયા છે, તો એ આમનોંધ લખવાની છે. અને ત્યારબાદ વટાવેલી હુંડીના વળતરનું ખાતું અને વ્યાજ વટાવ ખાતું પણ તૈયાર કરવાનું છે, બરાબર. હવે આ ગણતરી કઈ રીતે થશે હું તમને બોર્ડ ઉપર કરીને બતાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે રકમની માહિતી મેળવી, હવે સમજીએ આપણે કે એની ગણતરી કઈ રીતે થાય છે, અને ત્યારબાદ આપણે એની આમનોંધ ઉપર જઈએ, બરાબર. તો જુઓ, આ વસ્તુમાં 3 હુંડીઓ આપી છે, બરાબર. હુંડીઓ 3 કઈ તારીખે લખી છે તો એ મેં બોર્ડ ઉપર લખી નાખ્યું છે કે પ્રથમ હુંડી 22/1/2007 લખી છે, લખ્યા તારીખ. રકમ કેટલાની છે? 7,30,000, બરાબર. બીજી હુંડી 7/2/2007 લખી છે, 14,60,000 રૂપિયાની. ત્રીજી હુંડી 9/2/2007ના રોજ લખી છે અને રકમ છે 8,10,000 રૂપિયાની, બરાબર. હવે શું કરવાનું છે, આપણે સૌથી પહેલા તો પાકિયા તારીખ શોધવી પડશે. આ 3 હુંડી માટે પાકિયા તારીખ કઈ આવશે, બરાબર. એ પાકિયા તારીખ આપણે અહીંયા લખવાની છે. તો પાકિયા તારીખ જે મેં તમને થિયરીમાં વાત કરી સમજૂતીમાં, એ પ્રમાણે સૌથી પહેલા આપણે પાકિયા તારીખ શોધવી હોય તો હુંડી લખિયા તારીખ જે છે એની અંદર એની મુદ્દત ઉમેરી દેવાની, એટલે આપણને શું મળશે? હુંડીની પાકિયા તારીખ મળશે, બરાબર. તો પ્રથમ જે 2 હુંડી છે એની મુદ્દત 3 માસની છે, બરાબર. પ્રથમ 2 હુંડીની મુદ્દત કેટલા માસની છે? 3 માસની. બીજી હુંડીની મુદ્દત પણ 3 માસની છે અને ત્રીજી હુંડીની મુદ્દત કેટલા માસની છે? 4 માસની છે, બરાબર. એટલે આટલી મુદ્દત જે છે તે આપણે લખ્યા તારીખમાં ઉમેરી દઈએ. તો પહેલી હુંડીની વાત કરીએ. જો હુંડી નંબર 1 કઈ તારીખે હુંડી લખી છે? 22/1/2007ના રોજ હુંડી લખી છે, બરાબર. આ હુંડીની લખ્યા તારીખ છે. એની અંદર આપણે મુદ્દત ઉમેરવાની છે, બરાબર. મુદ્દત કેટલા મહિનાની છે? 3 માસની. તો 3 માસ આપણે ઉમેરી દઈએ તો આપણને શું મળશે? હુંડીની પાકિયા તારીખ મળશે, બરાબર. તો 3 માસ ઉમેરી આપણે 22/1 હુંડી લખી છે, એટલે 22/2, 22/3 અને 22/4. 22/4 3 મહિના પૂરા થાય છે. પ્લસ વેપારીઓનો એક નિયમ છે કે 3 દિવસ હુંડી માટે છૂટના આપવામાં આવે છે, બરાબર. એટલે 22 તારીખે હુંડી પાકે એના ઉપર 3 દિવસ 23, 24 અને 25, એટલે આ હુંડીની પાકિયા તારીખ થશે 25/4/2007, બરાબર. તો આ 25/4/2007 જે છે આ હુંડીની પાકિયા તારીખ થઈ ગઈ, બરાબર. તો પ્રથમ હુંડીની પાકિયા તારીખ આપણે શોધી નાખી. એ જ રીતે હવે બીજી હુંડીની પાકિયા તારીખ ઉપર જઈએ. બીજી હુંડી કઈ તારીખે લખી છે? 7/2/2007. તો બીજી હુંડીની વાત કરીએ, 7 ફેબ્રુઆરી 2007 લખી છે. એની મુદ્દત પણ 3 માસની છે, બરાબર. તો આની અંદર 3 માસ ઉમેરી દઈએ, બરાબર. 3 માસ ઉમેરીએ. બીજો મહિનો છે એટલે ત્રીજો મહિનો, ચોથો મહિનો અને પાંચમો મહિનો. પાંચમા મહિનામાં 3 માસ પૂરા થાય.
એટલે શું થાય 7/5/2007 બરાબર 7/5/2007 ના રોજ 3 મહિના પૂરા થાય છે પણ આપણે જાણીએ છીએ કે 3 દિવસ વધારે ના આપવા પડે એટલે 7 નહીં પણ એની ઉપર બીજા 3 દિવસ 8 9 અને 10 એટલે આ હુંડીની પાકિયા તારીખ 7 ને બદલે કેટલા લેવાશે 10 બરાબર 10/5/2007 આ રીતે આ હુંડીની પાકિયા તારીખ લેવાશે બરાબર ચાલો આગળ જઈએ નંબર 3 ત્રીજી હુંડીની વાત કરીએ તો ત્રીજી હુંડીમાં જો ત્રીજી હુંડીની રકમ લખ્યા તારીખ આપી છે 9/2/2007 બરાબર તો ત્રીજી હુંડી 9/2/2007 ના રોજ લખી છે હવે એની મુદત 4 માસની છે બરાબર તો 4 માસ આપણે ઉમેરવાના છે 9/2 થી 4 માસ ગણીએ તો 3 4 5 અને 6 બરાબર છઠ્ઠા મહિનામાં 4 માસ પૂરા થાય છે તો છઠ્ઠા મહિનાની આપણે વાત કરીએ તો 9/6/2007 ના રોજ 4 માસ પૂરા થાય છે બરાબર પણ આપણે જાણીએ છીએ કે 3 દિવસ વધારે ના આપવાના છે એટલે 9 નહીં પણ 9 ની ઉપર 3 દિવસ ગણીએ 10 11 અને 12 બરાબર તો આ રીતે ત્રણે ત્રણ હુંડીની આપણને પાકિયા તારીખ પણ મળી ગઈ બરાબર એ પાકિયા તારીખ આપણે આ ટેબલમાં લખી દઈએ પ્રથમ હુંડીની તો લખી જ નાખી છે 25/4/2007 બીજી હુંડીમાં આવે છે 10/5/2007 10/5/2007 બરાબર અને ત્રીજી હુંડીની પાકિયા તારીખ આપણે શોધી છે 12/6/2007 તો એ પણ આપણે લખી દઈએ 12/6/2007 બરાબર ત્રણે ત્રણ હુંડીની પાકિયા તારીખ મળી ગઈ હવે બીજી એક નવી વસ્તુ એ શોધવાની છે વાર્ષિક હિસાબની તારીખથી પાકિયા તારીખ સુધીનો સમય બરાબર વાર્ષિક હિસાબની તારીખથી હુંડીની પાકિયા તારીખ સુધીનો સમય કે દિવસો આપણો જે વાર્ષિક હિસાબની તારીખ છે 31/3 છે બરાબર 31 માર્ચ છે પ્રશ્નમાં આપ્યું છે તો 31/3/2007 થી લઈને આ હુંડી પાકિયા તારીખ સુધીના દિવસો કેટલા છે તો એ પણ ગણવાના છે આપણે બરાબર તો એની પણ ગણતરી કરીએ વાર્ષિક હિસાબની તારીખથી હુંડી પાકિયા તારીખ સુધીના દિવસો બરાબર તો ત્રણે ત્રણ હુંડી માટે આપણે ગણતરી કરી નાખીએ એની વાર્ષિક હિસાબોની તારીખ આપણી આ છે 31/3/2007 બરાબર ત્રણે ત્રણ હુંડીમાં આ જ આવવાનું છે આપણું વર્ષ આ તારીખે પૂરું થયું છે બરાબર આ આપણી વાર્ષિક હિસાબની તારીખ છે હુંડી પાકિયા તારીખ કઈ તો આપણે શોધી નાખી છે બરાબર પહેલી હુંડી 25/4/2007 પાકે છે 25/4/2007 બીજી હુંડી પાકે છે 10/5/2007 બરાબર અને ત્રીજી હુંડી પાકે છે 12/6/2007 બરાબર તો આ તારીખથી આ તારીખ સુધીના દિવસો કેટલા છે એ દિવસો આપણે ગણવાના છે તો જુઓ અહીંયા 31/3 વર્ષ પૂરું થાય તમારું હુંડી ક્યારે પાકે 25/4 બરાબર માર્ચ મહિનાનો છેલ્લે દિવસ વર્ષ પૂરું થાય એટલે માર્ચ મહિનો ગણવાનો નથી એપ્રિલ ના 25 તારીખે હુંડી પાકે એટલે કેટલા દિવસ થયા 25 જ દિવસ આવશે બરાબર એપ્રિલના 25 દિવસ આવશે ચાલો બીજી હુંડીની વાત કરીએ 31/3 થી ગણવાનું છે બરાબર ત્રીજા મહિનામાં તમારું વર્ષ પૂરું થઈ ગયું હુંડી ક્યારે પાકે છે પાંચમા મહિનામાં એટલે ચોથો મહિનો આખો આવશે એપ્રિલ બરાબર તો એપ્રિલના જે દિવસો આવે કે એપ્રિલના આપણે જાણીએ છીએ કેટલા દિવસ આવે 30 દિવસ આવે અને મે પાંચમા મહિનામાં એટલે મે માં 10 તારીખે હુંડી પાકે એટલે મે ના 10 જ દિવસ લેવાના મે ના 10 દિવસ એપ્રિલના 30 અને મે ના 10 આમ જો ગણી તો કેટલા દિવસ થશે 40 દિવસ બરાબર બીજી હુંડીમાં 40 દિવસ આવશે હવે ત્રીજી હુંડીમાં કે તો જો 12/6 હુંડી પાકે છે બરાબર વર્ષ પૂરું થાય માર્ચ એટલે એપ્રિલ મે અને જૂન છઠ્ઠા મહિનાની વાત છે બરાબર તો આપણે ત્રણે ત્રણ મહિનાની વાત કરીએ એપ્રિલના દિવસ આવે 30 મે ના દિવસ આવે 31 અને જૂનની કઈ તારીખે હુંડી પાકે 12 તારીખે એટલે જૂનના દિવસ 12 બરાબર 30 અને 31 અને 12 એટલે 73 દિવસ તો 73 દિવસનો સમયગાળો આવશે બરાબર એટલે પહેલી હુંડીમાં 25 દિવસ બીજી હુંડીમાં 40 દિવસ ત્રીજી હુંડીમાં 73 દિવસ તો એ પણ આપણે અંદર લખી દઈએ 25 દિવસ 40 દિવસ અને
73 બરાબર। હવે આનું લખવા માટે આપણને સૌથી પહેલું આપણે આ શોધવું પડશે કે ચાલુ વર્ષે કેટલો વટાવ અગાઉથી મળ્યો છે બરાબર। તો એ ત્રણ હુંડી માટે અલગથી ગણતરી કરીને શોધવું પડશે। તો જો એનું સૂત્ર મેં લખ્યું છે બોર્ડ ઉપર, હુંડીની રકમ, વટાવનો દર અને વાર્ષિક હિસાબની તારીખથી હુંડી પાક્યા તારીખ સુધીના દિવસો જે આપણે શોધી નાખ્યા છે બરાબર। ત્રણ હુંડી માટે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ। હુંડી નંબર 1, હુંડી નંબર 2 અને હુંડી નંબર 3, ત્રણ હુંડી માટે આપણે ગણતરી કરવાની છે। તો પહેલી હુંડીની રકમ છે 7,30,000 બરાબર। બીજી હુંડીની રકમ છે 14,60,000 અને ત્રીજી હુંડીની રકમ છે 8,10,000। વટાવનો દર કેટલો છે પ્રશ્નમાં આપી દીધો છે 10%, 9% અને 8%। પહેલી હુંડી માટે છે 10%, ટકા આવે એટલે છેદમાં 100 લખી દેવાના। બીજી હુંડીમાં 9% છે, ત્રીજી હુંડીમાં 8% છે બરાબર। ચાલો આ રીતે શોધી નાખ્યું। ત્યારબાદ દિવસો લખવાના, કેટલા દિવસો છે વાર્ષિક હિસાબની તારીખથી હુંડી પાક્યા તારીખ સુધીના આપણે શોધી નાખીએ। 25, 40 અને 73, 25 દિવસ, 40 દિવસ અને 73 દિવસ। હવે વર્ષના જે કુલ દિવસો આવે તે છેદમાં લેવાના। વર્ષના દિવસ કેટલા આવે 365 બરાબર। તો આ રીતે ત્રણ હુંડી માટે આપણે શોધવાનું છે। એટલે ચાલુ વર્ષે કેટલો વટાવ એડવાન્સમાં અગાઉથી મળ્યો એ ખબર પડશે। 7,30,000 ગુણ્યા 10% ગુણ્યા 25 ના છેદમાં 365 બરાબર। તો એ રીતે જો આપણે ગણતરી કરીએ તો એ ગણતરી તમારે કરવાની છે। તો પહેલી હુંડીમાં રકમ આવશે 5,000 રૂપિયા બરાબર। પહેલી હુંડી માટે 5,000 આવશે, બીજી હુંડી માટે 14,400 રૂપિયા આવશે અને ત્રીજી હુંડી માટે એ રકમ આવશે 12,960 રૂપિયા બરાબર। તો આ રીતે ત્રણ હુંડી માટે આ રકમ શોધવાની છે કેટલો વટાવ અગાઉથી મળ્યો અને કુલ જે આવશે એ 32,360 રૂપિયા આવશે। ચાલુ વર્ષે અગાઉથી મળેલ વટાવ જે છે કુલ 32,360 રૂપિયા આવશે બરાબર। તો જરૂરી બધી ગણતરી આપણે પૂરી કરી લીધી। હવે રહ્યું શું કામ, આમ નોંધ લખવાની છે બરાબર। તો આપણે એની આ જ ગણતરી પરથી આમ નોંધ લખી નાખીએ કે આની આમ નોંધ કઈ રીતે થશે। બેંકના ચોપડે આમ નોંધ લખીએ તો આપણે જાણીએ કે 4 આમ નોંધ આવે છે। પહેલી આમ નોંધ વર્ષના પહેલા દિવસે આવશે, શરૂઆતના દિવસે બરાબર, 1/4/2006 ના રોજ બરાબર। તો એ દિવસે આપણે શું કરવાનું છે, ચાલુ વર્ષે જે અગાઉથી મળેલ વટાવ એની ગયા વર્ષની બાકી આપી છે એ હવાલા નોંધ ઉલટાવવાની છે। તો પ્રશ્નમાં એની 50,000 રૂપિયાની બાકી આપી છે વટાવેલ હુંડીના વળતરની બરાબર। એ ગયા વર્ષે અગાઉથી મળેલ વટાવ છે, ચાલુ વર્ષે આપણે હવાલા નોંધ ઉલટાવી નાખવાની છે। એટલે આ દિવસે આપણે આમ નોંધ લખીશું, વટાવેલી હુંડીના વળતર ખાતે ઉધાર 50,000 રૂપિયા તે વ્યાજ અને વટાવ ખાતે 50,000 રૂપિયા બરાબર। આ તમારી પહેલી આમ નોંધ થઈ ગઈ વર્ષના શરૂઆતના દિવસે, પહેલા દિવસે। હવે વર્ષ પૂરું થશે 31/3/2007 બરાબર। આ દિવસે તમારું વર્ષ પૂરું થાય છે। તો આ દિવસે આપણે ચાલુ વર્ષે જે વટાવ અગાઉથી મળ્યો જે આપણે ગણતરી કરી છે બરાબર, એની આમ નોંધ લખવાની છે। 32,360 રૂપિયા જે છે ચાલુ વર્ષે અગાઉથી મળેલ વટાવ એની આમ નોંધ લખીએ તો એની આમ નોંધ આવી થશે, વ્યાજ અને વટાવ ખાતે ઉધાર 32,360 રૂપિયા તે વટાવેલી હુંડીના વળતર ખાતે 32,360 રૂપિયા બરાબર। તો આ તમારી બીજી આમ નોંધ થઈ ગઈ। એ જ દિવસે હવે ત્રીજી આમ નોંધ લખીશું 31/3/2007। આખા વર્ષ દરમિયાન આપણને કેટલો વ્યાજ અને વટાવ મળ્યો તો એની એક આમ નોંધ લખવી પડે। તો પ્રશ્નમાં આપ્યું છે તમને વર્ષ દરમિયાન મળેલ વ્યાજ અને વટાવ 5 લાખ રૂપિયા બરાબર। તો એ વ્યાજ અને વટાવ ખાતામાં જમા કરવા પડે। પરચુરણ ખાતે ઉધાર તે વ્યાજ અને વટાવ ખાતે
5 લાખ રૂપિયા, બરાબર। આ સાની આમ નોંધ લખી, આખા વર્ષ દરમિયાન કેટલો વ્યાજ અને વટાવ મળ્યો એની આમ નોંધ લખી છે। હવે છેલ્લી આમ નોંધ આવશે 31/3/2007 ના રોજ આપણે હવે શું કરવાનું છે, વ્યાજ અને વટાવ ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું છે, નફા નુકસાન ખાતે લઈ જવાનું છે, બરાબર। તો એની આમ નોંધ આવશે વ્યાજ અને વટાવ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે, બરાબર। હવે એની રકમ શોધવી પડશે, પ્રશ્નમાં આપેલી નહીં, શોધવાની, બરાબર। કઈ રીતે એની રકમ શોધવાની, તો જુઓ ગયા વર્ષનું વટાવેલી હુંડીનો વળતરની બાકી કેટલી હતી, 50,000 રૂપિયા, બરાબર। વટાવેલી હુંડીનું વળતર શરૂઆતની બાકી કહેવાય, અથવા આને ગયા વર્ષનું પણ કહી શકો, બરાબર। પ્લસ એની અંદર શું કરવાનું છે, ચાલુ વર્ષે કેટલો વટાવ મળ્યો, વ્યાજ અને વટાવ 5 લાખ રૂપિયા, તો એ ઉમેરી દેવાનું છે, 5 લાખ રૂપિયા મળેલ વ્યાજ અને વટાવ અને ચાલુ વર્ષનું કહેવાય, બરાબર। આ બેનો સરવાળો કરવાનો છે એટલે થશે 5,50,000 રૂપિયા, અને એમાંથી ચાલુ વર્ષે અગાઉથી કેટલો વટાવ મળ્યો એ આપણે શોધ્યો છે 32,360, તો 32,360 બાદ કરવાના છે, અગાઉથી મળેલ વટાવ ચાલુ વર્ષ, બરાબર। આ આપણે બાદ કરીએ એટલે આપણને જે નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ છે એ મળશે 5,17,640 રૂપિયા, આટલા આપણે નફા નુકસાન ખાતે લઈ જવાના, બરાબર। તો આ જે રકમ છે એ તમારી છેલ્લી આમનોંધમાં આવશે 5,17,640 રૂપિયા, બરાબર। એટલે જ્યારે પણ પરીક્ષામાં આ રીતે બુદ્ધિના પ્રશ્નો પૂછાયા હોય, રકમ બરાબર જોવાની, સમજવાની, સૌપ્રથમ આ રીતે ગણતરી કરવાની છે, બરાબર। બુદ્ધિ લખ્યા તારીખ આપી હોય એના પરથી મુદ્દત ઉમેરીને બાકીયા તારીખ શોધવાની, એમાંથી પછી આ રીતે ગણતરી કરીને અગાઉથી મળેલ વટાવ શોધવાનો, એના આધારે પછી બેંકના ચોપડામાં આમ નોંધ લખવાની છે, બરાબર। જો કોઈ પ્રશ્નમાં તમને ખાતા બનાવવા કહ્યા હોય તો આ આમ નોંધની ખતવણી કરીને તમે બહુ જ સરળતાથી ખાતા પણ બનાવી શકો એમ છે, બરાબર। ચારે ચાર આમ નોંધની ખતવણી કરી નાખવાની, બરાબર। એટલે વ્યાજ અને વટાવ ખાતું અને વટાવેલી હુંડીનું વળતર ખાતું બની જશે।